અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે પવનને કારણે અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થયા। ચાણક્યપુરી બ્રિજ ડમરૂ સર્કલ તરફ રસ્તા પર 2 વૃક્ષ ધરાશાયી થયા। વૃક્ષ ધરાશાયી થવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી। મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, તેને કારણે વૃક્ષ ધરાશાયી થયા। જો કે પ્રાતઃકાળે સવારે જ્યારે દિનચર્યા શરૂ થઈ ત્યારથી લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે, કારણ કે હજુ સુધી આ વૃક્ષ હટાવવામાં નથી આવ્યા। ફ્લેટ પાસે 2 મહિના સુધી સતત કામ ચાલ્યું છે આ ડ્રેનેજની બાબતમાં, છતાં પણ એટલું બધું પાણી ભરાય છે। અને તમે અત્યારે આ વરસાદ પડ્યો એટલે બાકી 2 દિવસ પહેલાં તો ગટરના ગંદા પાણી ઉભરાયા હતા, રોડના અડધા સુધી હતા, માણસ ચાલી પણ ન શકે એવી પરિસ્થિતિ હતી। એટલે અત્યારની જે બોડી છે આપણે માનીએ છીએ, પણ તેઓને પણ નમ્ર વિનંતી છે કે જે કોર્પોરેટરો વોટ લેવા માટે આ જોડીને આવે છે તેઓએ આ સમયે આ વિસ્તારના નિકાલ કરવા જોઈએ। એમની પર પ્રજાને પૂરો ભરોસો છે, ભરોસો ના તૂટવો જોઈએ। અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ વાદળછાયું વાતાવરણ અને વરસાદનો માહોલ જોવા મળ્યો હતો ને ગઈકાલે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળ્યો હતો, જેને કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટના અને અમુક વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે, જેને પગલે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ચાણક્યપુરી વિસ્તારમાં જે એસજી હાઈવેથી ચાણક્યપુરી જે રસ્તો છે ડમરૂ સર્કલ સુધી જવાનો, ત્યાં 2 ઝાડ પડી ગયા છે, જેને કારણે આવતા જતા લોકોને હાલાકી પડી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે ગઈકાલે ચોમાસા પૂર્વે જ જે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી થયા છે। અત્યારે આ જે ઝાડ પડ્યું છે તે ચાણક્યપુરીથી ડમરૂ સર્કલ તરફ જવાના રસ્તે ઝાડ પડ્યું છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। સાથે સાથે આ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ગઈકાલે મોડી રાતે વરસાદ પડ્યો, પણ હજુ જે રોડની કિનારી ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી નવી બોડી આવી છે, કેવી કરે છે તે જોવાનું રહ્યું, પરંતુ દર ચોમાસાની જેમ આ વખતે પણ પાણી ભરાવાની સમસ્યા ગઈકાલે પડેલા વરસાદને પગલે અત્યારે ચાણક્યપુરી વિસ્તારમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।